આપણા ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી લાગુ કરવાની દિશામાં કાર્યવાહી થઈ રહી છે. યુસીસી માટે રચાયેલી કમિટીએ પોતાનો ફાઇનલ રિપોર્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સુપ્રત કર્યો છે. 4 ફેબ્રુઆરી 2025 રચવામાં આવેલી આ કમિટીએ વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત અભ્યાસ કર્યો. ત્યારબાદ અંતિમ રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપ્યો છે. મુખ્યમંત્રી સમક્ષ આ અહેવાલનું પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું છે, જેની અંદર જે અમને જાણકારી મળી છે પ્રકારે લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો અને સમુદાય માટે સમાન કાયદાકીય માળખું આ ડ્રાફ્ટ અહેવાલમાં સમિતિએ સૂચવ્યું છે. ખાસ કરીને મહિલાના સમાન અધિકારો અને સુરક્ષાને લઈને પણ આ રિપોર્ટમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાનું પણ આ અહેવાલમાં ધ્યાન રાખવામાં આવ્યું છે. યુસીસી વિધેયક ગૃહમાં લાવવા માટે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં ચર્ચા પણ થઈ છે અને ચર્ચાના અંતે 24 માર્ચે યુસીસીનું વિધેયક વિધાનસભા ગૃહમાં મુકાશે અને સ્વાભાવિક રીતે જ શાસક પક્ષની સ્પષ્ટ બહુમતી છે ત્યારે ચર્ચા બાદ એ બિલ પસાર પણ થઈ જાય અને પસાર થશે ત્યારબાદ કાનૂન પણ થશે અને જો એ થયું તો દેશમાં યુસીસી લાગુ કરનારું આપણું ગુજરાત બીજું રાજ્ય બનશે.